સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસમાં 25 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો। કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી આખરે પોલીસના હાથમાં આવ્યો છે। વડોદરા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત આ મહત્વપૂર્ણ સફળતા મળી છે। વર્ષ 2001માં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓમાં આરોપી મલુ ભવરિયા ઉર્ફે કાળુ ભીલ રહેવાસી બગવલી તાલુકો કુક્ષી જિલ્લો ધાર મધ્યપ્રદેશ અન્ય આરોપીઓ સાથે મળી ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા કિંમતી માલમત્તાની ચોરી કરી ફરાર થયો હતો। આ ગુનાઓ બાદ આરોપી છેલ્લા 25 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો। પેરોલ ફોલો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. જત તથા તેમની ટીમ દ્વારા સતત વોચ, બાતમીદારોની મદદ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી શોધી કાઢી ઝડપી પાડવામાં આવ્યો છે। ઝડપાયેલ આરોપીને આગળની જરૂરી કાર્યવાહી માટે કરજણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।